વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું મગનું ઓસામણ। એની આપણે કમેન્ટ આવી હતી, એક વ્યુઅર્સે કહેલું કે મગનું ઓસામણ બનાવો, તો આજે આપણે મગનું ઓસામણ બનાવીએ છીએ। તો એના માટે મેં એક વાટકી મગ લીધેલા છે, અહીંયા ઘી લીધેલું છે, આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે, અડધી ચમચી જેટલા મરી પાવડર એટલે કે તીખાની ભૂકી લીધેલી છે, લીંબુ જોશે અને મીઠા લીમડાના પાન, અને અહીંયા મીઠું અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરશું, અને બાફવા માટે પાણી। તો આ પેલા મગને એકદમ સરસ આપણે ધોઈ અને આપણે બાફવા મૂકી દેવાના છે। મગને સરસ ધોઈ લીધા છે અને સાઈડ ઉપર મેં કુકરની અંદર પાણી પણ ગરમ થવા રાખી દીધું છે, અને મગને આપણે ઓરી દેશું અંદર। તો અહીંયા હવે મગને બાફવામાં આપણે અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું। કુકર બંધ કરીને 4 થી 5 સીટી આપણે લઈ લેશું। તો અહીંયા આપણા મગ આપણે બફાઈ ગયા હશે, તો મસ્ત એવા મગ બફાઈ ગયા છે। તો આપણે આની અંદરથી મગનું શાક પણ અલગ બનાવવાના છીએ અને ઓસામણ પણ અલગ બનાવશું। તો ઉપરનું જે પાણી અને થોડા મગ આપણે લઈ લેશું આમાંથી। તો અહીં આપણે થોડા મગ અને મગનું પાણી બધું આપણે કાઢી લીધું છે, એટલે કે ઓસામણ કાઢી લીધું છે મગનું, અને હવે આપણે આમાં બ્લેન્ડર મારી દઈશું। તો અહીં આપણે મગની અંદર બ્લેન્ડર મારી લીધું છે, ને જે પોતરા કે કાંઈ હોય એ આમાં આવી જાય, આપણે ગાળી લેવાનું એ ગળણાની અંદર। જે પલ્પ હોય એ બધો આવી જાય, ને પોતરાનો ભાગ હોય એ ગળણાની અંદર આપણે રહી જાય। તો અહીંયા આપણે મગનું ઓસામણ તૈયાર થઈ ગયું છે। આની અંદર આપણે મરી પાવડર ઉમેરી દેશું અને આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી દેશું। આ ઓસામણ તમે આમ પણ આપી શકો, પણ બીમાર માણસોને પણ આવી રીતે ન ફાવે, ન મજા આવે, એટલે થોડોક વઘાર કરીએ ને તો આનો સ્વાદ કંઈક અલગ જ આવે। તો આપણે આનો હજી એક વઘાર કરશું। અહીંયા આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરશું। અહીંયા ઓસામણનો આપણે વઘાર કરશું। અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું, મીઠા લીમડાના પાન ઉમેરશું, થોડીક હિંગ ઉમેરશું, અને આપણો આ ઓસામણનું વઘાર કરી દઈશું। જે પ્રમાણે આછું ઘાટું તમારે પીવું હોય એ પ્રમાણે ઓસામણની અંદર પાણીને ઉમેરવાનું। મીઠું તો આપણે બાફવામાં જ ઉમેરેલું છે। અહીંયા આપણે થોડી છાશ ઉમેરશું। આપણે આને ઉકળવા દઈશું। અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું ઉમેરશું। ઓસામણને સરસ આપણે ઉકળવા દઈશું। મગના શાકની આપણે ઘણીવાર રેસીપી મૂકેલી છે, એટલે આજ હું મગના શાકની રેસીપી નથી બતાવતી। અહીં આપણું ઓસામણ એકદમ મસ્ત એવું ઉકળી ગયું છે, તો થોડા લીલા ધાણા આપણે ઉમેરી દઈશું એમાં, અને અડધું લીંબુ આપણે નીચવી દઈશું, અને આપણું ઓસામણ અત્યારે તૈયાર થઈ ગયું છે। તો સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરી લઈશું અને ગેસ બંધ કરી દઈશું। તો અહીંયા તૈયાર છે આપણું મગનું ઓસામણ। નાના મોટાને સૌને ભાવે, અથવા તો કોઈ બીમાર માણસોને તમે આ મગનું ઓસામણ આપશો તો ખૂબ જ ભાવશે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી। તો આવજો।